ડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇવનિંગ સ્નેક્સ પીઝા બોમ્બ. ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. મીઠું એડ કરીશું, એમાં ખાંડ એડ કરીશું, એમાં બેકિંગ સોડા એડ કરીશું, તેલ એડ કરીશું, દહીં એડ કરીશું અને આપણે સરસ મિક્સ કરી લઈશું પ્રોપર એને. પછી જેમ જરૂરિયાત પડે એમ પાણી એડ કરીને આપણે એક સોફ્ટ લોટ બાંધી દઈશું. આ ટાઈપનો લોટ બાંધી એને 4 કલાક આપણે રેસ્ટ આપીશું. આપણે સ્ટફિંગ પ્રિપેર કરવા માટે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ લીધેલા છે ઝીણા સમારેલા, તે એક બાઉલમાં લઈશું. ગાજર લઈશું, મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, શીઝવાન સોસ એડ કરીશું. તમે શીઝવાન ચટણી બી લઈ શકો છો અને પ્રોપર મિક્સ કરી લઈશું. મોઝરેલા ચીઝ એડ કરીશું, પ્રોસેસ ચીઝ એડ કરીશું. અને આપણું જે સ્ટફિંગ પ્રિપેર કર્યું એને પ્રોપર મિક્સ કરી લઈશું. ગાર્લિક બટર બનાવવા માટે બટર લઈશું. બટર રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. લસણ એડ કરીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓરેગાનો એડ કરીશું અને તેને પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે જે લોટ બાંધ્યો હતો એમાંથી ગુલ્લું લઈ અને એને રાઉન્ડ રોટલી વણી લઈશું. એમાં વચ્ચે આપણે સ્ટફિંગ જે પ્રિપેર કર્યું એને સ્ટફ કરીશું. સ્ટફિંગ તમે વધારે ઓછું તમારી રીતે લઈ શકો છો. આપણે ચારે સાઈડ આ રીતે સીલ કરી દઈશું. આ રીતે આપણે બધા પ્રિપેર કરી લઈશું. હવે આપણે જે સાઈડ સીલ કરી એ સાઈડ આપણે થોડું પાણી એડ કરીશું. ત્યાં સુધી આપણે રોટલીના તવાને મીડિયમ ફ્લેમ પર 10 મિનિટથી ગરમ કરી લીધેલો છે. પ્રીહીટ થઈ ગયો ત્યારબાદ આપણે એને પીઝા બોમ્બને મૂકી દઈશું. એક સાઈડ કૂક થઈ જાય એટલે એક સાઈડ ફેરવીને આપણે ડાયરેક્ટ ફ્લેમ પર એને કૂક કરીશું. આ રીતે કૂક થઈ જાય એટલે આપણે જે ગાર્લિક બટર બનાવ્યું હતું એ એપ્લાય કરીશું. તો આપણા પીઝા બોમ્બ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ નીચેથી ક્રિસ્પી બી થયા છે અને ફૂલ લોડેડ ચીઝ સર્વ થયું છે. એની સાથે મેં સ્વીટ ચીલી સોસ સર્વ કર્યો છે. તમારે એની રેસીપી જોવી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પ્લીઝ ગો એન્ડ ચેક આઉટ. તમે મારી રેસીપી જોવા માટે થેન્ક યુ.